ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ફ્રી ઓનલાઈન ટેસ્ટ ગુજરાતી માધ્યમમાં બાયોલોજી નીટ તેમજ બોર્ડના માટે ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે હાલની અંદર આ એપ્લિકેશનમાં જે પણ ટેસ્ટ છે ફ્રીમાં છે. દરેક પ્રકરણના 90 MCQ આપણે આપેલા છે અને પ્રકરણ વાઇઝ આ મૂકેલા છે. ધોરણ 11ની અંદર પહેલા એકમના ધોરણ 11ની અંદર ટોટલ 5 ચેપ્ટર મૂકેલા છે, 12મામાં 5 મૂકેલા છે. એનટીએના જે મોક ટેસ્ટ છે 5 મૂકેલા છે. એટલે એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો. ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક પણ તમને આપેલી છે. તો જે પણ નીટની તૈયારી કરે છે વિદ્યાર્થીઓ, નીટ 21ની અંદર આપવાના છે, 22ની અંદર આપવાના છે, તો એમના માટે ખૂબ જ આ ઉપયોગી થશે. અને અનલિમિટેડ એટેમ્પ છે અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમને પૂરેપૂરો એનો સપોર્ટ મળશે. કોઈ પણ એનો તમને ડાઉટ હોય MCQનો એ પણ તમે એને જણાવી શકો છો. વનસ્પતિ સૃષ્ટિની અંદર લીવરવટ, અહીંયા આપણે આને કહ્યું છે લીવરવટ તરીકે આપણે ઓળખીએ છીએ. લીવર એટલે થશે યકૃત. તો આ જે પણ સભ્યો છે એનો આકાર આપણને ફાચર જેવો, લીવર જેવો જોવા મળે છે. એટલા માટે આપણે અમને લીવરવટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા આકૃતિની અંદર આપણને માર્કેન્સિયા જે છે, માર્કેન્સિયાનું સુકાય અહીંયા આપણને જોવા મળે છે. તો એને ફાચર જેવો આકાર છે એટલા માટે આપણે લીવરવટ કહેવામાં આવે છે. બરાબર. હવે લીવરવટ જે આવેલા છે દ્વિઅંગીની અંદર જ આવે છે. એટલે દ્વિઅંગી આપણને જે જગ્યાએ અહીંયા જોવા મળવાનું, દ્વિઅંગી વનસ્પતિ આપણને જે જગ્યાએ જોવા મળવાની, બરાબર. તો દ્વિઅંગી ક્યાં જોવા મળતું હતું? છાયાપ્રિય વનસ્પતિ હતું, ભેજયુક્ત હતું. દ્વિઅંગીની આપણે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહ્યા. કેમ કહ્યું? કારણ કે દ્વિઅંગીને લિંગી પ્રજનન માટે, ફલન માટે કોની જરૂર પડે? પાણીની જરૂર પડે છે. એટલે આ ભેજવાળી જગ્યાએ, છાયાવાળી જગ્યાએ, ભીની જમીન હોય, વૃક્ષોની છાલ હોય, લાકડાના ગર્ત હોય, લાકડું જે હોય એની અંદર પોલાણ હોય, ખાંચો થઈ ગયેલી હોય, ભેજવાળા વરસાદને બધું પડતું હોય, તો એ જગ્યાએ આપણને લીવરવટ જોવા મળતો હોય છે. લીવરવટનો વનસ્પતિ દેહ સુકાયક પ્રકારનો છે. કેવા પ્રકારનો? સુકાયક પ્રકારનો હોય છે. અને એનું જે સુકાય હોય એ પૃષ્ઠવક્ષીય છે. કયા પ્રકારે જોવા મળે? પૃષ્ઠવક્ષીય પ્રકારનું જોવા મળતું હોય છે. અહીંયા આપણે જોઈએ પૃષ્ઠવક્ષીય પ્રકારનું જોવા મળે છે. એટલે કે દાખલા તરીકે આ એની પૃષ્ઠ બાજુ એટલે ઉપરની, દાખલા તરીકે આપણે પીઠનો ભાગ તો એ પૃષ્ઠ બાજુ થાય, બરાબર. હૃદયવાળો ભાગ તો એ વક્ષ બાજુ થાય. તો એ રીતે અહીંયા જે ઉપલો આપણને જે ભાગ જોવા મળે છે, બરાબર, એ એનો છે પૃષ્ઠભાગ. અને એની નીચે જે આધાર સાથે, જમીન સાથે ચોટેલો જે ભાગ હોય આપણને આ વક્ષ ભાગ જોવા મળે છે. તો આનું જે સુકાય છે એ પૃષ્ઠવક્ષીય ચપટું સુકાય છે. કેવું છે? પૃષ્ઠવક્ષીય ચપટું આનું સુકાય આપણને જોવા મળતું હોય છે. તો આ માર્કેન્સિયાની અંદર આવું જોવા મળે. અને પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર 2 હરોળમાં પર્ણ જેવી નાની સંરચનાઓ, ઉપાંગો જે છે એ ઉપાંગો ધરાવતા હોય છે. એટલે કે એ સલ્ક જે કહીએ આપણે, એ સલ્ક અહીંયા ધરાવતા હોય છે. આ ખાસ આપણે નીટની પરીક્ષાની અંદર MCQ માટે આ વિધાન અહીંયા યાદ રાખવું. કઈ રીતે હોય? અહીંયા આનો જે અહીંયા આપણને ભાગ જોવા મળે છે, આ મધ્યધરીનો આપણે ભાગ ગણી લઈએ. એની બંને બાજુએ જે આપણને અહીંયા જોવા મળતા હોય છે, બરાબર, એ મૂલાંગો જોવા મળે. અને એના સિવાય, મૂલાંગો સિવાય અહીંયા જુઓ, અલગ રંગથી હું તમને અહીંયા દર્શાવું છું. દાખલા તરીકે આ રીતે અહીંયા આખી જે રચના આવેલી હોય જેને આપણે સલ્ક તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે ઓળખીએ છીએ? સલ્ક તરીકે આપણે એને ઓળખવામાં આવતું હોય છે. તો આ રીતે આપણને માર્કેન્સિયા જે છે એનું સુકાય પૃષ્ઠવક્ષીય પ્રકારનું જોવા મળતું હોય છે. અલિંગી પ્રજનનની આપણે આની વાત કરીએ તો આમની અંદર જે અલિંગી પ્રજનન થવાનું છે, એ અલિંગી પ્રજનન એક તો અવખંડન દ્વારા થાય. અવખંડન એટલે આપણને ખ્યાલ છે આનું જે સુકાય છે તૂટી જશે ટુકડાઓની અંદર, અને પ્રત્યેક જે ભાગ છે એની અંદરથી નવું સુકાયનું નિર્માણ થશે. અથવા તો બીજું આપણે અહીંયા કહીએ છીએ કુડમલીઓ. કોના દ્વારા? કુડમલીઓ. ગેમી તરીકે આપણે એને ઓળખવામાં આવે. આ ગેમી એ વિશિષ્ટ રચના છે, એના દ્વારા આ અલિંગી પ્રજનન એમની અંદર થતું હોય છે. ગેમી ક્યાં આવેલી હોય? તો અહીંયા આપણે સુકાય આનું જોઈએ છીએ, બરાબર. તો અહીંયા જો આ આપણને જે જોવા મળી છે, આ આપણને જે જોવા મળી, તો એના સુકાયના ભાગ ઉપર આવી ગેમી
કુડમલીઓ આવેલી હોય છે. કોણ આવેલું હોય છે? કુડમલીઓ આવેલી હોય. તો એ કુડમલીઓ દ્વારા, બરાબર, આની અંદર આ અલિંગી પ્રજનન કુડમલીઓ દ્વારા થતું હોય છે. કુડમલીઓ લીલી છે, બહુકોષીય છે, હરિત દ્રવ્ય ધરાવે અને અલિંગી કલિકાઓ છે. કેવી છે? અલિંગી, કારણ કે અલિંગી પ્રજનન સાથે સંકળાયેલી છે. અને જે સુકાઈ ઉપર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કૂપધાનીઓ વિકસે છે. બરાબર, નાની કૂપધાનીઓ જે છે એ એની અંદરથી વિકસતી હોય છે. ઘેમા કપ કહીએ, બરાબર, તો આ ઘેમા કપ કુડમલી પ્યાલા જેવી રચના અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા જે થેલસ લખ્યું એટલે સુકાઈનો ભાગ, અને એના ઉપર આપણને ઘેમા કપ, તો આ કપ જેવી રચના જોવા મળે. અને એની અંદર કુડમલી, આ ઘેમી આવેલી હોય. શું આવેલી હોય? આ ઘેમી. અને આ જે ઘેમી આવેલી છે એટલે કે કુડમલીની આપણને આકૃતિ અહીંયા જોવા મળે છે. તો આ જે કુડમલી છે એ બહુકોષીય છે. અહીંયા આપણને નોચ એટલે ખાંચ જોવા મળે છે. બરાબર, અંદર સંગ્રહિત થયેલો ખોરાક, ઓઇલ સેલ આવેલા હોય, હરિત દ્રવ્ય આવેલું છે. અને આ શું થાય? અહીંયા પણ આપણને ઘણી બધી આ ઘેમી જોવા મળે છે. ઘેમી જે લખેલું છે, આખો જે કપ જેવી રચના, જેને આપણે કહીએ ઘેમા કપ. અને આ ઘેમા કપની અંદર ઘણી બધી આ ઘેમી આવેલી હોય. હવે જ્યારે વરસાદને પડતો હોય તો એ પાણીના દબાણને એના પ્રમાણે આ ઘેમી જે છે ઘેમી છૂટી પડી જાય. અને ઘેમી છૂટી પડી ગયા પછી એ ઘેમી અલગ થઈ જાય અને ઘેમી પિતૃદેહથી છૂટી પડી ગઈ અને અંકુરિત થઈને નવા છોડનું એ શું કરતું હોય છે? નિર્માણ કરે છે. એટલે ઘેમી એ નવા છોડનું અહીંયા નિર્માણ કરે છે. એટલે આપણે અહીંયા જોઈએ તો કુડમલી પિતૃદેહથી છૂટી પડી જતી હોય છે અને અંકુરિત થઈને સ્વતંત્ર છોડનું એ નિર્માણ કરતું હોય છે. લિંગી પ્રજનન પણ જોવા મળશે. તો લિંગી પ્રજનન આગળ આપણે દ્વિઅંગીના સામાન્ય લક્ષણોમાં ભણી ગયા કે લિંગી પ્રજનન માટે નર અને માદા લિંગી અંગોનું નિર્માણ થતું હોય છે. તો અહીંયા નર અને માદા લિંગી અંગો કાં તો એક જ સુકાઈ ઉપર ઉત્પન્ન થતા હોય છે અથવા તો કાં તો એ અલગ અલગ સુકાઈ ઉપર પણ ઉત્પન્ન થતા હોય છે. બરાબર, તો એ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર, આ સ્ત્રીજન્યુધાનીનો ભાગ આપેલો છે. આ કયો ભાગ છે? સ્ત્રીજન્યુધાની. આ છે પૂજન્યુધાની. એટલે આ એક બાજુએ આપણને જે ભાગ જોવા મળે છે આ છે માદા છોડ છે અને આ બાજુએ નર, બરાબર, આપણને માર્કેન્સિયાનું જોવા મળે છે. એકની અંદરથી અહીંયા આપણને સ્પમ જોવા મળે છે, દ્વિકસાધારી નિર્માણ થાય છે. બરાબર, આર્ચીગોનિયમ જે સ્ત્રીજન્યુધાની ચંબુ આકારની જે જોવા મળતી એની અંદર અંડકોષ છે. આજે એના ચલિત દ્વિકસાધારી પૂજન્યુ છે પાણી મારફતે જાય છે અને એ આખા ભ્રૂણ જે છે ભ્રૂણનું નિર્માણ કરે છે. અને પછી એની અંદરથી આ મેચ્યોર સ્પોરોફાઇટ એટલે કે આ બીજાણુજનક જે છે બીજાણુજનકનું નિર્માણ થતું હોય છે. અને આનું જે બીજાણુજનક છે એ બીજાણુજનક પાદ, પ્રાવર દંડ અને પ્રાવરની અંદર શું થયેલો હોય છે? વિભેદિત થયેલો હોય છે. બરાબર, પ્રાવર કેપ્સ્યુલનો ભાગ કે જેની અંદરથી બીજાણુનું નિર્માણ થશે. અને અર્ધીકરણ પછી પ્રાવરનો જે આપણને ભાગ અહીંયા જોવા મળતો હોય છે, ફોર્ટિસિટા, કેપ્સ્યુલ અને સ્પોરવાળો જે ભાગ, તો આ પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય છે. અને આ બીજાણુ ઉત્પન્ન થયેલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પીળા રંગનો. અને બીજાણુના અંકુરણ થઈને પાછા ફરીથી એક નવા જન્યુજનક જે છે એ જન્યુજનકનું અહીંયા નિર્માણ થતું હોય છે. તો આ તો આપણને ખ્યાલ છે કે દ્વિઅંગીનો બીજાણુજનક ફૂટસીટા અને કેપ્સ્યુલ આ ધરાવતો હોય છે. બરાબર, એટલે લીવરવટ્સમાં બીજાણુજનક પાદ, દંડ અને પ્રાવરના બનેલા હોય છે. પણ આ એક એક્સ્ટ્રા વાક્ય અહીંયા વધારાનું તમને લખ્યું છે, આપણે ખાસ અહીંયા યાદ રાખીશું કે રિક્સિયામાં બીજાણુજનક ફક્ત પ્રાવરના બનેલા હશે. રિક્સિયા જે છે દ્વિઅંગીનું ઉદાહરણ કે જેમાં બીજાણુજનક ફક્ત પ્રાવરના બનેલા હોય છે, યાદ રાખીશું. બીજું, કેટલાક લીવરવટના સભ્યો જેમ કે માર્કેન્સિયા છે, આ પણ એમસીક્યુ ઘણી જગ્યાએ વધારાની અંદર આવતો હોય છે કે આની અંદર લીવરવટ્સના કેટલાક સભ્યો જે બીજાણુજનક હોય એમાં બીજાણુ પ્રસારક એટલે એનું પ્રસરણ કરવા માટે, અને નામ શું કહ્યું? બીજાણુ. તો બીજાણુનું પ્રસરણ કરવા, બીજાણુનું વિતરણ કરવા, એમાં બીજાણુ પ્રસારક એટલે જેને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટર્સ આવેલા હોય છે. અને માર્કેન્સિયામાં બીજાણુ પ્રસારક બ્રેજગ્રાહી હોય છે અને બીજાણુનું વિતરણ કરવાની અંદર મદદરૂપ થાય છે. અહીંયા જો આપણે આકૃતિની અંદર અહીંયા જોવા મળે છે. બરાબર, દાખલા તરીકે આ કેપ્સ્યુલનો ભાગ છે. આટલો આ જે ભાગ છે એ આટલો ભાગ કેપ્સ્યુલનો ભાગ છે. અને કેપ્સ્યુલના ભાગની અંદર
આપણે જો આવા પ્રકારની જે રચના, આ ઇલેક્ટ્રસ અહીંયા જોવા મળે છે લંબાયેલી દોરી જેવી રચના, એ શું છે? ઇલેક્ટ્રસ. બરાબર, જેને આપણે બીજાણુ પ્રસારક કહીશું. એ બીજાણુ પ્રસારક ભેજનું ગ્રહણ કરશે. બરાબર, અને બીજાણુ જે મુક્ત થવાના છે એ બીજાણુ મુક્ત થવાની અંદર આ બીજાણુ પ્રસારક ઇલેક્ટ્રસ જે આવેલા છે એ ઇલેક્ટ્રસ મદદરૂપ કરતા હોય છે. અને આ રીતે એની અંદરથી બીજાણુ વિકિરણ પામે, મુક્ત થાય છે અને એનું અંકુરણ થાય અને નવા જન્યુજનકનું નિર્માણ થતું હોય છે. તો આ આપણે દ્વિઅંગીની અંદર લીવરવર્ટ્સ જે છે એ આપણે અહીંયા જોયું. એનસીઆરટી પ્રમાણે 2-3 મુદ્દા જે એક્સ્ટ્રા હતા એ પણ આપણે જોયા. ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરજો તમે. આ વનસ્પતિ સૃષ્ટિના ચેપ્ટરનો ટેસ્ટ પણ મૂકેલો છે અને દરેકે દરેક MCQ ઓથેન્ટિક સારી જે બુકો હોય ઇંગ્લિશ મીડિયમની એમાંથી ગુજરાતી કરીને મૂકેલા છે, એટલે આપણા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા માટે સારામાં સારા MCQની પ્રેક્ટિસ થાય. ટેસ્ટ આપશો એટલે ક્વોલિટી કન્ટેન્ટ, ક્વોલિટી MCQ તમને ખબર પડશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.